સિરિયસ થઈ ગયા નહીં બધા? ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. તો વર્કશીટ કેટલા ક્વેશ્ચન કરાવ્યા હતા મેં? 9. બાકીના તમારી પાસે લેક્ચરની અંદર છે, બરાબર? ડાઉટ્સ હોય તો કંઈ આપણે જોઈ લઈએ. ચલો બોલો, વર્કશીટમાં ડાઉટ 1 by 1 જોઈએ. 1 થી 10 માં કોઈ ડાઉટ? 1 થી 10 માં કોઈ ડાઉટ? 10 નંબર ડાઉટ. ચલો જોઈએ 10 નંબરની અંદર. ચલો 10 નંબર જો ધ્યાનથી. અહીંયા એક પદાર્થ 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તેના પ્રતિ પ્રવેગનો દર છે dv/dt. તો અત્યારે વેગ છે એ કેટલો છે? અત્યારે કેટલો વેગ આપેલો છે? અત્યારે વેગ આપેલો છે v = 6.25 મીટર પર સેકન્ડ. તમને એમ કહે છે પ્રતિ પ્રવેગ આપેલો છે dv/dt = -2.5 √v. બરોબર, આટલું આપેલ છે. હવે ધ્યાનથી જોજો, દાખલો સારો છે. એટલા માટે સારો છે કે તમને 2-3 વસ્તુ શીખવું છે. જ્યારે બી તમે કોઈ ક્વેશ્ચન કરો એન્ડ ડઝન્ટ મીન કે ખાલી એક ક્વેશ્ચન ઉપર ફોકસ કરવાનું છે, બરોબર છે? ક્વેશ્ચનમાંથી કઈ વસ્તુ શીખવા મળી, બધી વસ્તુ પર ફોકસ કરવાનું. ઓકે, ચલો ધ્યાન અહીંયા છે. તો મિત્રો તમને અહીં dv/dt આપેલ છે. હવે જો આમાં તમારામાંથી ઘણા લોકોએ કદાચ આવું કર્યું હોય કે સર dv/dt એટલે કોણ થાય ખરેખર? પ્રવેગ. કોણ થાય? પ્રવેગ. તો તમે પ્રવેગ બરાબર આમ લખી નાખો કે -2.5 અને √v. √v એટલે તમે લખી શકો v/1/2. પછી તમે એમ કરો પ્રવેગનું સંકલન કરો એટલે શું મળે? પ્રવેગનું સંકલન કરો એટલે શું મળે? વેગ. એટલે તમે લખી નાખો કે ભાઈ પ્રવેગનું સંકલન કરીએ એટલે મળ્યો વેગ -2.5 એઝ ઇટ ઇઝ, અને v/1/2 નું સંકલન કરો એટલે ઘાત 1 વધારે એટલે કેટલી થઈ જાય? 3/2/3/2. આવું ઘણાએ કર્યું હશે. તો આવું કર્યું હોય તો આ સદંતર ખોટું છે. શું કામ ખોટું છે? તમે યાદ કરો, મેં તમને જ્યારે પૂછ્યું, હું તમને એમ કહું પ્રવેગનું સંકલન શું આપે? તમને નો આપે. તમારે એવું કહેવું પડે પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન. પ્રવેગનું તમે બીજા કોઈની સાપેક્ષે સંકલન કરો તો એ મળે નહીં. અહીંયા તમે પ્રવેગનું સંકલન તો કરી શકો કે સમયની સાપેક્ષે કરવાનું છે. ત્યાં વીની જગ્યાએ શું હોવું જોઈએ? તમારી પાસે ટી. તો તમે આ પ્રોસેસને ફોલો કરી શકો, નહીંતર કરી શકો નહીં. અહીંયા એ પ્રોસેસ છે નહીં, એટલે આવું થઈ શકે નહીં. એટલે યાદ રાખવાનું હંમેશા. મેં તમને શું કામ કીધું હતું કે શરૂઆતમાં દાખલા ગણો ત્યારે સૂત્રો લખવાની હેબિટ રાખજો. સૂત્રો એટલા માટે લખાવું છું કે સૂત્રો લખશો ને તો તમને ખબર પડશે કે કોનું સંકલન. તમે જો આની જગ્યાએ માની લો સૂત્ર લખ્યું હોત કે ભાઈ v = સૂત્ર શું છે? in integration a into dt. અરે છે કે નહીં આવું? બોલ દો, સૂત્ર શું છે? in integration a into dt. એનો મતલબ શું થાય કે સમયની સાપેક્ષે પ્રવેગનું સંકલન એ ત્યારે જ થઈ શકે જ્યારે પ્રવેગ તમારી પાસે સમયના સ્વરૂપમાં હોય. છે અહીંયા સમયના સ્વરૂપમાં નથી, તો આ થઈ શકે નહીં. ના ખબર પડી? એટલા માટે આવું, એટલે ફોર્મ્યુલા લખવાની છે, હેબિટ પાડવાની. તમને એવું થાય કે સર તો એવી પરિસ્થિતિ છે તો તમારે શું કરવાનું? તમે હંમેશને માટે યાદ રાખો તમારી પાસે કોઈ ને કોઈ એનો તોડ હશે, જુગાડ હશે, એ તમારે લગાવવો પડે. કઈ રીતે? તો અહીંયા તમારી પાસે પ્રવેગનું સંકલન થાય એમ છે નહીં. પણ સારી વાત એ છે કે અહીંયા વીના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? વીના. તો વીને આ સાઈડ જવા દઈએ અને ડીટીને આ સાઈડ આવવા દઈએ તો તમારી પાસે આવશે આ √vને હું આ સાઈડ આવવા દઉં છું, ખાલી √vને. ઓકે, તો √vને જવા દઉં તો અહીંયા શું આવશે તમારી પાસે? 1/√v અને ઇન્ટુ શું થશે તમારી પાસે? dv. ના ખબર પડી? આ dt જે છે એનું આ સાઈડ આવવા દો એટલે અહીંયા શું આવશે તમારી પાસે? -2.5 અને ઇન્ટુ શું આવશે? dt. કશું કર્યું નથી, ખાલી બેને ચેન્જ કર્યા. શું કામ ચેન્જ કર્યા? હવે તમે ધ્યાનથી જો તમને ખબર પડે. એક બાજુ વેગવાળા પદ છે, અરે હા કે ના? એક બાજુ સમય, પણ સમય તો એકલું જ છે, બીજું કોઈ પદ તો છે નહીં, એટલે કોઈ પ્રશ્ન છે નહીં. જ્યારે તમારી પાસે આ ટાઈપની સિચ્યુએશન આવે કે કોઈ એક સ્મોલ પદ તમારી પાસે છે, એક નાનું અમતું પદ તમારી પાસે, જેમ કે dv છે ને અહીંયા dt છે, તો ત્યારે તમારે એનું સંકલન કરવું પડે. શું કરવું પડે? સંકલન. જેમ તમે 8-9-10 ની અંદર એમ બોલતા બે બાજુ ભાગતા, બંને બાજુ ગુણતા, એવી રીતે 11-12 ની અંદર ઘણી બધી વખત આપણે એવું આવશે કે આપણે બંને બાજુ સંકલન લેશું અને બંને બાજુ વિકલન લેશું જ્યારે જરૂર પડશે ત્યારે. બોલ હા કે ના? અહીંયા આપણને જરૂર છે બંને બાજુ સંકલનની. શેની જરૂર છે? સંકલન. શું કામ? તો કે સંકલન કરીશ તો મને વેગનું કંઈક પદ મળશે અને સંકલન કરીશ તો મને સમયનું કંઈક પદ મળશે. કેનું મળશે? સમય. શું કામ એવું કરવાની ઈચ્છા છે? કારણ કે એ લોકો એવું કીધું છે dv/dt = -2.5 √v, જ્યાં v એ તત્કાલીન ઝડપ છે. પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય. શું પૂછેલું છે? સ્થિર થવા માટે લાગતો સમય.
તમને મેં કીધું છે સ્થિર થવું એટલે શું થવું? વેલોસિટીનું 0 થવું, એટલે વેગનું કેટલું થવું? 0. તો વેગને 0 બનાવવો છે. વેગને કેવો બનાવવો છે? 0. હવે જે અહીંયા હું શીખવાડું છું ને દાખલા માટે નથી શીખવાડતો, ઓલ ઓવર બધી વસ્તુ માટે શીખવાડું. ધ્યાનથી જોજો. જ્યારે બી તમારી પાસે આ ટાઈપની કોઈ સિચ્યુએશન આવે, અરે હા કે ને, જો આ ટાઈપની સિચ્યુએશન બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન લો તો તમે લઈ શકો, એમાં કોઈ વાંધો છે નહીં. આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ તો બંને બાજુ સંકલન કરતા, તો અહીંયા સંકલન અને અહીંયા બી સંકલન. એવું ના થાય કે એક બાજુ સંકલન થાય ને બીજી બાજુ ન થાય. કરવું હોય તો કેટલી સાઈડ? બંને બાજુ કરો. નિયમ નંબર 1. નિયમ નંબર 2, જો તમે લિમિટ નથી મૂકતા તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ તમે નક્કી કર્યું કે મારે લિમિટ મૂકવી છે. શું નક્કી કર્યું? લિમિટ મૂક. તો લિમિટ મૂકવી હોય તો તમારી ઈચ્છા કેવી હોવી જોઈએ? કેવી રીતે તમારી લિમિટ છે મૂકવાની? એક સાઈડની લિમિટ, કાં તો આ અને કાં તો આ. એક સાઈડની લિમિટ તમારે જે મૂકવી હોય મૂકવા માટે તમે સ્વતંત્ર છો. કેવા છો? સ્વતંત્ર. પણ બીજી સાઈડની લિમિટ મૂકવા માટે સ્વતંત્ર છો નહીં. આ દાખલાને થોડીક વાર માટે ભૂલી જાઉં. હું તમને એમને ખાલી રેન્ડમ એક્ઝામ્પલ આપું છું કઈ રીતના કરીએ. ફોર એક્ઝામ્પલ, તે આ સાઈડની લિમિટ મૂકી, આ સાઈડની લિમિટ મૂકી 5 થી 7. આનો મતલબ શું? 5 થી 7 લિમિટ મૂકો એનો મતલબ શું? 5 થી 7 એનો મતલબ શું? એનો મતલબ કે આપણે જે સંકલન કરશું એમાં વેગ જે છે એ 5 થી ક્યાં સુધી છે? 7. કેમ મેં એમ કીધું? વેગ જ એમ, સ્થાન, સમય, બીજું કેમ કાંઈ ના કીધું? જેની સાપેક્ષે સંકલન થતું હોય એની જ લિમિટ આવે. આવું શીખવાડેલું છે. તો કોની સાપેક્ષે સંકલન થાય છે? વીની. તો અહીંયા કોની લિમિટ આવશે? વીની. ના ખબર પડી? હવે ધ્યાનથી જો. તો એનો મતલબ વેગ ક્યાંથી શરૂ થાય છે? 5 થી. અને વેગ ક્યાં સુધી જાય છે? 7. ત્યાં સુધીનું આ સંકલન છે. અરે હા કે ને? જો આવું હોય, એક સાઈડની સ્વતંત્ર છો તમે. હવે મારે આ સાઈડ જે લિમિટ મૂકવાની છે, મને કોઈ કહેશે શું આવશે? સ્થાન આવશે, વેગ આવશે, પ્રવેગ આવશે. શું આવશે લિમિટમાં? સમય. શું આવશે? શું કામ? કારણ કે કોની સાપેક્ષે સંકલન થાય છે? સમય. ના ખબર પડી? તો અહીંયા મારે સમય જે મજા આવે મૂકી શકું નહીં. મારે કયો સમય મૂકવો પડે? એ સમય મારે મૂકવો પડે કે જે સમયે વેગ કેટલો હતો? 5. જે સમયે વેગ 5 હતો એ જ સમયે મૂકી શકું, બીજો કોઈ મૂકી શકું નહીં. અહીંયા મારે મૂક્યું અપર લિમિટ, તો અપર લિમિટ શું મૂકી શકું? જે સમયે વેગ 7 હતો એ સમયે જે લિમિટ, જે સમયે વેગ 7 હતો એ સમય મારે અહીં મૂકવો પડે. ના ખબર પડી? હવે ધ્યાનથી જો વ્યવસ્થિત રીતે. તો 5 અને 7 છે, તો અહીંયા મને લાગે 5 કેટલાય છે મને ખબર છે નહીં. તો નથી ખબર તો અહીં સમય મૂકીશ T. કેટલો મૂકીશ? T. મને હું એમ કહું 7 છે એ હતો 3 સેકન્ડે. કેટલી સેકન્ડે? 3. તો અહીંયા કેટલા મૂકવા પડે? 3. આ લિમિટનો ચોખ્ખો મતલબ તમે શું કરી શકો? આવી લિમિટ તમે જો કે વેગ 5 હતો ત્યારે સમય કેટલો હતો? T. એટલે તને ખબર છે નહીં. વેગ 7 હતો ત્યારે સમય કેટલો હતો? 3. ના ખબર પડી? લિમિટ કોઈ પણ એક સાઈડ મૂકવી હોય તો સ્વતંત્ર છો તમે, કોઈ વાંધો છે નહીં. પણ બીજી સાઈડ મૂકવી છે તો તમારે પહેલી સાઈડ જે બી તમે લિમિટ મૂકેલી છે એને અનુરૂપ જ આ સાઈડ મૂકવી પડે. હજુ એક એક્ઝામ્પલ લો, તમને થોડીક હજી વધારે ખબર પડે એવું કરીએ. બરોબર છે? ચલો, તો ધ્યાન અહીંયા હશે બધાનું. માની લો કે તમને આ રીતનું ઇન્ટિગ્રેશન તમારી પાસે છે. આપણે પહેલી વખત લીધું ને એમાં વેગ. માની લો આ વખતે મને સમય ખબર છે, હું સમય મૂકી દઉં. માની લો કે સમય છે મારી પાસે 2 સેકન્ડથી 10 સેકન્ડ. કેટલી છે? 2 સેકન્ડથી. એક સાઈડની લિમિટ મૂકવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજી સાઈડનો પ્રોબ્લેમ છે. બીજી સાઈડ એટલે અહીંયા હું કોઈ પણ વેગ મૂકી શકું? પહેલાં તો મને કે વેગ મૂકી શકું, કંઈ પણ મૂકી શકું? વેગ ઓનલી. ખબર પડી કે નહીં? સમજાણ? હવે અહીં વેગ મૂકું છું, કોઈ પણ વેગ મૂકી શકીશ નહીં. કયો વેગ મૂકીશ? T બરાબર 2 સેકન્ડે જે વેગ હશે અહીંયા આવશે અને T બરાબર 10 સેકન્ડે જે વેગ હશે એ અહીંયા. ના ખબર પડી? આવી કહાની તમારે સંકલન માટે છે શીખવાની હોય. ચલો હવે આપણે દાખલાની અંદર આવી જઈએ જે આપેલું છે એ પ્રમાણે. બરાબર? તો મારે લિમિટ અહીં મૂકવી છે, તો હું કઈ લિમિટ મૂકીશ? તો વેગ અત્યારે કેટલો છે મારી પાસે? 6.25. મારે કેટલો કરવો છે એને? 0. તો મારી પાસે 2 લિમિટ છે. 6.25 થી શરૂ થશે લિમિટ અને પૂરી ક્યાં થશે? 0. ના ખબર પડી? અચ્છા, ચલો હવે મારે એને અનુરૂપ આ સાઈડ સમય મૂકવાના. તો 6.25 જ્યારે વેગ છે ત્યારે સમય કેટલો છે? ત્યારે 0 છે. કેટલો છે? 0. કારણ કે 6.25 તો આપણો સ્ટાર્ટિંગનો હતો. અરે હા કે ના? જ્યાંથી આપણે સ્ટડીની શરૂઆત કરી ત્યારે હતો, તો ત્યારે સમય કેટલો છે? 0. હવે જ્યારે વેગ 0 થઈ ગયો, વેગ કેટલો થઈ ગયો? 0. ત્યારે કેટલો સમય છે? આપણને ખબર છે એ નહીં. એ જ તો આપણે શું કરવાનું છે? મેળવવાનું. તમને પૂછ્યું પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય. તો સ્થિર એટલે વેલોસિટી કેટલી થઈ હોય? 0. ક્યારે 0 થઈ એ ખબર નથી. તો અહીંયા હું લખી નાખું. તો અહીંયા શું લખી નાખું? T. ના ખબર પડી? બસ હવે ખાલી સંકલન કરવાનું છે ને જે તમને સારી રીતે આવડે છે. 1/√v છે. √v એટલે v ની કેટલી ઘાત છે ત્યાં? 1/2. છેદમાં છે કે અંશમાં છે? છેદમાં. ઉપર લઈ જાવ તો કેટલી થાય? -1/2.
નિયમ શું કહે આપણો? તો કે આવું છે તમારી પાસે v ની -1/2. સંકલન કરો એટલે નિયમ એમ કે ઘાતમાં 1નો વધારો. આમાં +1 કરો એટલે કેટલી થાય? 1/2. અને કુલ ઘાત ક્યાં લખવી પડે? છેદમાં. તો આવું આપણે લખવાનું છે. ના ખબર પડી? તો બસ આવું લખવું છે તો લખી નાખો. અહીંયા સંકલન પૂરું થઈ ગયું. v ની કેટલી આવશે? 1/2. છેદમાં કેટલી આવશે? કુલ ઘાત 1/2. લિમિટ કેટલી છે તમારી પાસે? 6.25 થી 0. આ સાઈડ લખો એટલે -2.5 ને કશું થશે નહીં. dt નું સંકલન શું થશે? તો કે t. એમાં લિમિટ કેટલી મૂકવાની છે? 0 થી t. ના ખબર પડી? આટલું કહાની છે. બસ હવે સાદું રૂપ આપવા સિવાય બીજું કાંઈ નથી કરવાનું. અચળને આપણે ક્યારેય લેતા નથી. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 2 ક્યાં આવશે? અંશમાં. લખશું આપણે 12. ના ખબર પડી? ચલો તો એને 12 લખી નાખો. તો અહીંયા આવશે તમારી પાસે 2 અને અહીંયા આવશે તમારી પાસે v ની 1/2. એની જગ્યાએ એક વખત શું મૂકવાનું છે? 0. 0 નું 1/2 એટલે વર્ગમૂળ. 1/2 એટલે વર્ગમૂળ. તો મને કોઈ કહેશે કે v અહીંયા 0 મૂકીશ તો 0 નું વર્ગમૂળ કેટલું? 0. હવે v ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6.25. 6.25 નું વર્ગમૂળ કેટલું? 2.5. ના ખબર પડી? તમે અહીંયા તમારી પાસે શું છે? v. તમારે શું મૂકવાનું છે? લિમિટ. લિમિટ મેં તમને શીખવાડ્યું. કોની જગ્યાએ લિમિટ મૂકવાની? જે ચલ છે એની જગ્યાએ. તો ચલની જગ્યાએ મૂકવાની. આ ચલ છે તો એ છેદનો છેદ અંશમાં એટલે 2 ક્યાં લખી નાખ્યા? 12. ના ખબર પડી? v ની જગ્યાએ એક વખત શું લખીશ? 0. એક વખત શું લખીશ? 6.25. બંને વચ્ચે માઇનસ. તો v ની જગ્યાએ 0 લખો એટલે 0 નું વર્ગમૂળ. 0 નું વર્ગમૂળ 0. પછી હું લખીશ માઇનસ. તો અહીંયા આવશે તમારી પાસે -6.25 નું વર્ગમૂળ કેટલું આવશે? 2.5. ચલો પછી ઇક્વલ્સ ટુ. તો ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા આવશે? -2.5. એક વખત t મૂકો, એક વખત 0 મૂકો તો t - 0 કેટલું થશે? t. આ બે -2.5. 0 - 2.5 કેટલા થશે? -2.5. આ -2.5 -2.5 કેન્સલ. t ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 2 સેકન્ડ. એનો મતલબ કે પદાર્થનો વેગ પદાર્થ સ્થિર ક્યારે થતો હશે? 2 સેકન્ડ. તમને એમ કીધું હતું કે 2 સેકન્ડે સ્થિર થાય ત્યારે આ મેળવો તો હજુ કહાની આગળ વધત. તો તમને ખાલી એટલું જ કીધું હતું કે ક્યારે સ્થિર થશે. ના ખબર પડી? સો આ દાખલો એટલા માટે તમે થોડોક ડિટેલને સારી રીતે કરાવ્યો બિકોઝ આની અંદર ખાલી આ એક દાખલો શીખવો ટાર્ગેટ નહોતો. તમને એ ખબર પડે લિમિટ કેવી રીતે મૂકવાની હોય. સમજાય છે? તો લિમિટ જેમ મજા આવે એમ મૂકવાની હોય નહીં. એક સાઈડ તમારે જે મૂકવી મૂકી શકો, બીજી સાઈડ એને અનુરૂપ મૂકવી પડે. કેવી મૂકવી પડે? એને અનુરૂપ. ના ખબર પડી? ચલો ઠીક છે, આગળ વધો. ચલો પછી હવે 11 થી 20 માં કોઈ ડાઉટ? 11 થી 20 જેને ડાઉટ હોય હાથ ઉપર કરો તો ખબર પડે મને. બસ એક જ વ્યક્તિને ડાઉટ છે. શેમાં છે? 12 માં. ચલો જોઉં તો એક કણ સીધી રેખામાં ગતિ કરે તેની સ્થિતિ x એ સમયે x² = 2 + t દ્વારા. x² = શું છે? 2 + t. આવું આપેલ છે. અરે હા કે ના? ચલો ધ્યાનથી જોઉં તો હવે તમને શું કહે છે? આવી રીતે આપેલી છે તો પ્રવેગ શેના દ્વારા આપવામાં આવશે? પ્રવેગ એટલે પહેલા મારે x જોઈએ. શું જોઈએ? x. x છે કે x નો વર્ગ છે? x નો વર્ગ. તો એને x બનાવવો હોય તો શું બનાવવું પડે? વર્ગમૂળ. આ સાઈડ વર્ગમૂળ લ્યો, આ સાઈડ વર્ગમૂળ લ્યો તો x બરાબર શું આવશે? 2 + t. આખાની કેટલી ઘાત આવશે? 1/2. ના ખબર પડી? બસ હવે પ્રવેગમાં સેટ કરવાનું છે. પૂરું થઈ ગયું. પ્રવેગમાં સેટ કરવું હોય પહેલા એક વખત વિકલન કરો એટલે v મળે. શું મળે? v. v મળશે એટલે શું આવશે તમારી પાસે? વિકલન કરવાનું. 1/2 ક્યાં જશે? આગળ. 2 + t નું 2 + t અને ઉપર ઘાતમાં 1 નો ઘટાડો. 1/2 -1/2. ખરેખર તમારે ઇન્ટુ કરીને જે કરવાનું હોય કૌંસનું વિકલન. શેનું વિકલન કરવાનું હોય? કૌંસ. પણ જે તમે અત્યારે મતલબ જરૂરી છે નહીં. શું કામ? કારણ કે કૌંસનું વિકલન કરશો એટલે 2 નું કેટલું આવશે? 0. t નું કેટલું થશે? 1. તો 0 + 1 એટલે શું થઈ જશે? 1. એટલે લખતા નથી, બાકી લખવું પડે. ઓકે, એટલે અહીંયા ખરેખર આવે 1 પણ 1 ને લખવાની કોઈ જરૂર નથી. હજુ આપણે પ્રવેગ જોઈએ છે. પ્રવેગ એટલે હજુ એકવાર વિકલન કરવું પડશે. તો 1/2 તો છે જ. અરે હા કે ના? એને કંઈ નહીં થાય. -1/2 ઘાત ક્યાં જશે? આગળ. તો અહીં લખ્યું -1/2 ઇન્ટુ ઘાતમાં 1 નો ઘટાડો. તો ઘાતમાં 1 નો ઘટાડો કરો તો કેટલા આવશે? 2 + t. -1/2 -1 -3/2. આ થઈ ગયો પ્રવેગ. કોણ થઈ ગયો? પ્રવેગ. પણ તમને આવો માગ્યો નથી. તમારી પાસે જવાબ છે x ના પદમાં. કેના પદમાં? x. તો આની જગ્યાએ x સેટ કરવો પડે. શું સેટ કરવું પડે? x. x એટલે શું હતું? 2 + t ની 1/2 ઘાત. એવું હતું કે નહોતું? 2 + t ની 1/2 ઘાત.
તો મારે અહીંયા એવું સેટ કરવું છે. તો પહેલાં હું લખું ખાલી પ્રવેગ શું છે આપણી પાસે, તો કે a ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ 1/2 કેટલા થશે 1/4, પણ કેવા માઇનસ, તો -1/4. ના ખબર પડી. અહીંયા છે 2 + t, તો આપણે બી 2 + t જ જોઈએ છે, તો 2 + t. આપણે જે જોઈએ છે ઘાત કેટલી છે 1/2, પણ 1/2 નથી, કેટલી આપેલી છે -3/2. તો અહીંયા મારે એવું કંઈક કરવું પડે, ઉપર ઘાત લખવી પડે જેથી પાછી હતી એની એ ઘાત થઈ જાય. હતી કેટલી -3/2. તો કરવું હોય તો મારે -3/2 શું કરવું પડશે -3 વડે ગુણી નાખો. અરે હા કે ને, તો બસ થઈ ગયું. 2 + t 1/2 ને એની જગ્યાએ કેટલા લખીએ કે આપણે x, તો અહીંયા લખી નાખો x, એટલે શું આવશે a બરાબર -1/4, અને આની જગ્યાએ કેટલા આવશે x. x ની ઉપર ઘાત કેટલી છે -3, x ની ઘાત માઇનસ છે, નીચે લખીએ તો કેવી લખાય પ્લસ, તો -1/4x³. શું આવશે આન્સર b. b કે c? b. ખબર પડી ગઈ દરેકને? આટલું છે. સેટ કરતા આવડવું જોઈએ કે આમાંથી આમાં જવું છે તો આપણે શું સેટ કરશું, બરાબર. તમે ટ્રાય કરવું હોય તો ઘરે જઈને વેગની ટ્રાય કરવાની. આ કયા પદમાં છે x ના. હજુ આવો જવાબ તમને v ના પદમાં પણ પૂછી શકે. આવો એક દાખલો આપણે એક્ઝામમાં કર્યો હતો, યાદ છે? જેમાં વેગના પદમાં હતો, જવાબ હતો 3/2, v ની 3/2, યાદ છે? ઓકે, ચલો ઠીક છે. ઓકે, કેટલામાં? ચલો જો 11 થી 20, બીજું કોઈ 17 છે એક. 17 માં કેટલા થયા હાથ ઉપર કરો તો સારું. ચલો જોઉં તો 14, 15, 16 અને 17. t બરાબર √x + 4 છે. t ઇક્વલ્સ ટુ કેટલા છે √x + 4, આવું કીધું છે. તમને એમ કહે છે કે dx/dt. dx/dt એટલે શું પૂછ્યું છે? વેગ. કેટલી સેકન્ડનો વેગ પૂછ્યો છે? 4. આવો પ્રશ્ન છે. v(4) મેળવો. શું મેળવો? v(4). √x ને કરતા બનાવો તો √x ઇક્વલ્સ ટુ કેટલા થશે? √x ઇક્વલ્સ ટુ થશે t - 4. ના ખબર પડી? તમે વિકલન તો કરી શકો, તમારે વેગ જોઈએ. શું જોઈએ છે? વેગ. વેગ તમને તો મળી શકે કે જો તમે x ના પદનું સમીકરણ હોય. કેનું? x. તો x ના પદ માટે બંને બાજુ શું કરવું પડશે? વર્ગ. √x નો વર્ગ કરશો એટલે શું આવશે? x. t - 4 નો વર્ગ કરશો એટલે a - b નો વર્ગ. યાદ છે બધાને? a² - 2ab + b². ચલો √x નો વર્ગ કરો, કેટલા આવશે? x. અહીંયા કરો વર્ગ એટલે શું આવશે? t² - 8t 2ab. ખબર પડી? અને પ્લસ કેટલા આવશે? 16. જો તમને આવા નિત્ય સમૂહ નથી આવડતા અથવા તો એમાં પ્રોબ્લેમ થાય છે તો પ્રેક્ટિસ કરજો, બરોબર છે? ચલો આટલી વસ્તુ છે તમારી પાસે. હવે તમારે શું જોઈએ છે? વેગ. કેટલી સેકન્ડે? 4. એના માટે પહેલા શું મેળવવું પડે? વેગનું સમીકરણ. વેગનું સમીકરણ કઈ રીતે મળશે? x માંથી વિકલન કરશો ત્યાં, તો વિકલન કરી નાખો એટલે શું આવશે તમારી પાસે? વેગ v ઇક્વલ્સ ટુ 2t - 8. 2t - 8 તમને કેટલી સેકન્ડે કીધો છે? 4. તો મૂકી દો આની અંદર 4 એટલે 4 × 2 = 8. 8 - 8 કેટલા આવશે? 0. તો આન્સર શું આવશે? 0. ના ખબર પડી? ચલો ત્યાર પછી બોલો 21 થી 30. 21 થી 30 22. ચલો 22 માં આવો તો શું છે? 22 માં 20 થઈ ગયો તમારે? 20 તો પૂછો તો ને 11 થી 20. હા, એટલે એ ગ્રેવિટી બેઝ છે, એટલે એ જ્યારે ગ્રેવિટી ચલાવીશ ત્યારે મતલબ ગ્રેવિટેશનલ એક્સેલરેશન આવશે, ગુરુત્વ પ્રવેગ g ચાલશે પછી એ થશે, બરોબર? ચલો નેક્સ્ટ 21 નહીં, કેટલામાં કીધો? 22. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. 22. આ બી એક સારો ક્વેશ્ચન છે. x અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન આપેલું. ધ્યાન અહીંયા x બરાબર છે 9t² - t³. જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે, તો મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે એવું પૂછ્યું છે. શું પ્રાપ્ત કરે? તો મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે કોઈ પણ રાશિ મહત્તમ ક્યારે બને? અત્યારે ઝડપ કીધું છે, કાલે વાર પ્રવેગ કે, કાલે વાર આ કે, સ્થાન કે, કોઈ પણ કે, તો મહત્તમ ક્યારે બને? તો યાદ રાખ કે કોઈ પણ રાશિ, જો આવી રીતે યાદ રાખવાનું છે, કોઈ પણ રાશિ મેક્સ ક્યારે બને? કે હું શું બનાવવાનું છે? મેક્સ. કે જ્યારે એ જેના પદમાં હોય, એટલે કે આ રાશિ જે છે તે જેના પદમાં હોય તેની સાપેક્ષે, બોલતો એકવાર, તેની સાપેક્ષે વિકલન શૂન્ય થવું જોઈએ. શું થવું જોઈએ? શૂન્ય. ના ખબર પડી? માન લે હું તને એમ કહું x ને મારે મહત્તમ બનાવો, તો x અત્યારે શેના પદમાં છે? t ના.
તો મારે ટીની સાપેક્ષે એનું વિકલન કેવું લેવું પડે? 0. તમારે જોઈએ છે મહત્તમ ઝડપ. ઝડપ એટલે વેગ. શું જોઈએ છે? વેગ. તો તમારે પહેલા કોનું સમીકરણ મેળવવું પડે? વેગનું. કોનું મેળવવું પડે? વેગ. તો વેગનું સમીકરણ મેળવો તો v ઇક્વલ્સ ટુ શું થશે? તો કે 18t - 3t સ્ક્વેર. ના ખબર પડી? હવે આ વેગ તમારે કેવો જોઈએ છે? મહત્તમ. તો મેં તમને એવું શીખવાડ્યું જે રાશિનું મેક્સ જોઈતું હોય, મેક્સ એટલે મહત્તમ જોઈતું હોય, એ રાશિ જેના પદમાં છે, કોના પદમાં છે? ટીના, એની સાપેક્ષે વિકલન કેવું લેવાનું? 0. એટલે 0 જે પોઈન્ટ માટે, જે કિંમત માટે થાય ત્યાં એની કિંમત કેવી હોય? મહત્તમ. અત્યારે વેગ કોના પદમાં છે? ટીના. તો મારે એના સાપેક્ષે સંકલન લેવું પડે, સોરી વિકલન લેવું પડે. એટલે એનો મતલબ વેગનું વિકલન કરીશ કોની સાપેક્ષે? ટીની. અને આન્સર કેવો લેવાનો છે? 0. ના ખબર પડી? તમારે જે રાશિ છે, અત્યારે કઈ રાશિ છે તમારી પાસે? v. એનું તમારે શું જોઈએ છે? મેક્સ. તો એ રાશિ જે પદની અંદર છે, વેગ અત્યારે શેના પદમાં છે? સમયના. તો એની સાપેક્ષે શું લેવાનું છે? વિકલન. તો વેગનું સમયની સાપેક્ષે શું લીધું? વિકલન. એ કેવું થવું જોઈએ? 0. જો એ 0 થાય તો 0 જે પોઈન્ટ માટે આની 0 લેશો ને એટલે કઈ કિંમત મળશે. એ કિંમત માટે એ કેવું થઈ જશે? મહત્તમ. ચલો જોઈએ. તો dv/dt એટલે વેગનું ટીની સાપેક્ષે લીધું. કરો તો વિકલન કેટલું આવશે? 18 માઇનસ આનું કરો એટલે કેટલું આવશે? 6t. એના બરાબર શું લેવાનું છે? 0. ખબર પડી ગઈ? -60. આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા આવશે તમારી પાસે 18 = 60. 18 = 60. તો બોલ t = કેટલા થશે? 6 3 18. એટલે t = કેટલા આવશે? 3. ના ખબર પડી? તો એનો મતલબ એમ થયો કે t બરાબર 3 સેકન્ડે વેગ કેવો થશે? મહત્તમ. એટલે ઝડપ કેવી થશે? મહત્તમ. અત્યારે તો તમને ખરેખર ગણો તો જવાબ મળી ગયો કે, પણ એને એટલું નથી પૂછ્યું. એમ પૂછ્યું જ્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે x દિશામાં કણનું સ્થાન શું છે? સ્થાનાંતર પૂછ્યું છે કે સ્થાન. તો કયા સમયનું સ્થાન આપણે જોઈએ છે? 3 સેકન્ડ. કેમ ખબર પડી 3 સેકન્ડ? એને તો એવું કીધું હતું કે જ્યારે ઝડપ કેવી થાય? મહત્તમ. ત્યારે શું જોઈએ છે? સ્થાન. પણ ઝડપ ક્યારે મહત્તમ થાય છે? 3. તો 3 સેકન્ડે થાય છે તો આપણે શું જોઈએ? 3 સેકન્ડનું સ્થાન. ના ખબર પડી? તો બસ 3 સેકન્ડનું સ્થાન જોઈએ છે, લખી નાખો x(3). આને શું કહેવાય? x(3). મતલબ 3 સેકન્ડે સ્થાન મૂકો. સ્થાનના સમીકરણની અંદર 3 મૂકો તો અહીંયા 3 મૂકશો એટલે 3 નો વર્ગ 9. 9 9 81. ચલો તો અહીં લખી નાખું 81 માઇનસ અહીંયા મૂકો 3. 3 નો ઘન 27. 81 માઇનસ 27 કેટલા આવશે? 54. તો અહીંયા લખી નખાય 54. તો આન્સર શું આવશે? 54. ના ખબર પડી? હવે જો અહીંયા છે ને તમને થોડી ઘણી વસ્તુ સમજાવવાની છે. જો તમે વ્યવસ્થિત રીતે સમજો ને તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત. અહીંયા આવું શું કામ થયું? અચ્છા, જો તમે ફ્રી બેઠા હોય ને, તમે જ્યારે ખરેખર ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ આવે, હજી ધીમે ધીમે આવશે, જો ઇન્ટરેસ્ટ આવે ને તો તમારી આખી મેન્ટાલિટી આવી હોવી જોઈએ કે સર આ મહત્તમ છે એવી અમને કેમ ખબર પડે? તો એ ખબર પડવા માટેની કહાની કંઈક આવી છે. આ t બરાબર 3 સેકન્ડે તમે એમ કીધું કે વેગ કેવો છે? જોઈએ આપણે એવું છે કે નહીં. તો વેગનું સમીકરણ દેખાય જ બધાને? ચલો એમાં અલગ અલગ સમયનો વેગ આપણે મેળવીએ. તો મને કોઈ કહેશે અલગ અલગ સમયનો. ચલો વેગનું સમીકરણ શું છે? 18t - 3t². હું નવું પેજ એડ કરું છું, ધ્યાનથી જોજો. 18t વેગ v ઇક્વલ્સ ટુ છે 18t - 3t². ચલો v(0) નો મતલબ 0 સેકન્ડે વેગ. ચલ તો બોલતો કેટલો છે? 0 સેકન્ડે વેગ કેટલો છે? તો અહીંયા 0 એટલે આન્સર શું આવશે? 0. ચલો v(1) કેટલો છે? જો તો અહીંયા 1 મૂકીશ એટલે 18 - 3 કેટલો આવશે? 15. ચલો v(2) કેટલા છે? જો તો v(2) એટલે અહીં 2 મૂકો એટલે 18 2 36 માઇનસ 2 નો વર્ગ 4 4 3 12 કેટલા આવશે તમારી પાસે? 24. ના ખબર પડી? v(3) એ તો હજી હમણાં જ મેળવો છે, છતાં મેળવો તો 3 18 3 54 માઇનસ 3 અહીંયા મૂકો એટલે 3 નો વર્ગ 9 3 27 કેટલો આવશે? 27. માની લે આ સવાલની અંદર તને એવું પૂછ્યું હોત કે મહત્તમ વેગ કેટલો છે, તો જવાબ શું આવત? 27. શું કામ? તમને શું પૂછ્યું હતું અત્યારે? જ્યારે મહત્તમ થાય ત્યારે સ્થાન. શું પૂછ્યું હતું? સ્થાન. જો સ્થાન પૂછ્યું હતું એટલા માટે તમે કીધું કે ભાઈ સ્થાનના મૂક્યું ને 54 લાવ્યા. અરે હા કે ને, તમને પૂછ્યું હતું કે મહત્તમ વેગ કેટલો છે, તો પહેલા તમારે એ મેળવવું પડે ક્યારે મહત્તમ થશે. ક્યારે મહત્તમ થશે? 3 સેકન્ડ. 3 સેકન્ડ ને 3 સેકન્ડ ને મૂકો એટલે કેટલો થઈ ગયો? 27. મૂકો તો ચલો તો t = 4 મૂકો છો. આમાં મૂકો તો t = 4. તો વેલોસિટી 4 કેટલા આવે છે? 18 4 72 માઇનસ અહીંયા મૂકો એટલે કેટલા? 4 નો વર્ગ
16, 16 3 48, ચલો 72 માઇનસ 48 24, ખબર પડી? ચલો v ઓફ 5 મેળવો તો 5 સેકન્ડે વેગ મેળવો તો 5 સેકન્ડે કેટલો છે? 18 5 90 માઇનસ 5 નો વર્ગ 25 3 75, કેટલો આવશે? 0 ના, સોરી 0 ને, કેટલો આવશે? 15. ચલો v ઓફ 6 મેળવો. હું ત્યારે વિચારતો હતો v ઓફ 6 0 આવશે હમણાં, સમજા? એટલે હું લખતો હતા પણ વિચારતો હતો v ઓફ 6. સારું, વાલા અહીં ધ્યાન આપો. બસ હવે v ઓફ 6 તો મૂકો તો 6, કેટલા આવશે? 18 6 108 માઇનસ 3 ગુણ્યા કેટલો આવશે? 6 નો વર્ગ એટલે કેટલા આવશે? 36. તો 36 3 108, આન્સર કેટલો આવશે? 0. ના ખબર પડી? સમજે? તો હજુ તમે આમાં હજુ નથી સમજાય એટલું જે મારે ખરેખર સમજાવવું છે. તમને એવું કીધું હતું કે કયા સમયે વેગ મહત્તમ થશે, તો તમે જવાબ આપ્યો કેટલી સેકન્ડે? 3. ખરેખર એ વેગ મહત્તમ છે કે નહીં આપણે ચેક કરીએ. જો તો પેલા વેગ કેટલો હતો? 0. 0 માંથી કેટલો થયો? 15. 15 માંથી 24. 24 માંથી 27 માંથી, તો પેલા વેગ શું થયો? વધ્યો. હવે વધીને શું થવાનું ચાલુ થઈ ગયું? ઘટવા. તો ઘટતો 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 0 થઈ ગયો. અરે હા કે ને? તમને થઈ શકે તો 0 થઈ ગયો તો 7 સેકન્ડે શું આવશે? 7 શું આવશે? માઇનસ. હવે માઇનસમાં વધતો જશે. બોલ હા કે ને? તો તમને કોઈ પૂછે કે મહત્તમમાં મહત્તમ વેગ કેટલો છે, તો કેટલો છે? 27. 27 થી વધારે કોઈ વેલ્યુ છે નહીં. સમજા? એટલા માટે આપણે મહત્તમ મેળવતો. આવું ત્યારે થાય જ્યારે પદાર્થ પલટી લેતો હોય. શું લેતો હોય? પલટી લે. અહીંયા પદાર્થનું એવું હતું કે સપોઝ માની લો મેં અહીંયા 0 થી શરૂઆત કરી કહાનીની, તો 0 થી પહેલા મારો વેગ વધ્યો. 0 થી કેટલો થયો? 15, 15 થી 24, 24 થી 27, 27 થી શું જવાનું ચાલુ થયું? ઘટવાનું. તો શું લાગે મેં અહીંયા પલટી લઈ લીધી હશે કે હજી આગળ જતો હોઈશ? હજુ આગળ જતો હોય. અહીંયા ધ્યાનથી જો, તમે પહેલા વેગ કેટલો હતો? 0. પછી વેગ કેટલો થયો? 15 માંથી કેટલો થયો? 24. હજુ આ ડાયરેક્શનમાં જાઉં છું. અરે હા કે ને? 24 થી કેટલો થયો? 27. 27 થી કેટલો થયો? એટલે 27 કેવો થઈ ગયો? મહત્તમ. હજુ જો વેગ ઘટે છે પણ ડાયરેક્શન ચેન્જ થઈ નથી. 27 નો 24 થયો, 24 નો 15, 15 નો 0. હવે 0 માંથી કેવો આવશે? માઇનસ. તો હવે આગળ જશે નહીં. હવે કઈ તરફ આવશે? રિટર્ન. વેગ જ્યાં સુધી પોતાની નિશાની ના ચેન્જ કરે ત્યાં સુધી પદાર્થ પલટી લગાવે નહીં. અત્યારે પહેલેથી શરૂઆત કરી, વેગ ધન હતો. કેવો હતો? ધન. આ ડાયરેક્શનને તું ધન માન લે તો આ બધું જ ધનમાં જતું. ત્યારે હા કે ને? પછી જેવો ઋણ થશે એટલે પદાર્થે પોતાની ડાયરેક્શન શું કરી નાખી? ચેન્જ. એને કહેવાય પલટી. શું કહેવાય? પલટી. પલટી વાળો જ્યારે કેસ આવે ત્યારે સમજવાનું કે પલટી એટલે યુટર્ન. પલટી એટલે યુટર્ન. આ ડાયરેક્શનને તમે પ્લસ ગણી હોય તો પછી જ્યારે રિટર્ન આવશો ત્યારે કેવી ગણવી પડે? માઇનસ. અત્યારે આપણે સુરેખ પથમાં છીએ. સુરેખ પથમાં આપણી પાસે ખાલી કેટલા ઓપ્શન હોય? 2. કાં તો પ્લસ અને કાં તો માઇનસ. તો પહેલા પદાર્થે કેવું કર્યું? પ્લસ. અને પછી કેમાં આવ્યો? માઇનસ. ના ખબર પડી? પલટીવાળા કેસની અંદર જો તને મે બી, જો કે આ લેવલનું તમને પૂછે નહીં ક્યારે, પણ છતાં બી તમને ખુલ્લું છે તો થોડું કહી દો કે અહીંયા તમારી પાસે મતલબ અહીંયાથી ગતિની શરૂઆત થઈ. આમ ગતિ કરતા 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 અહીંયા આવીને એનો વેગ કેટલો થઈ ગયો? 0. ડાયરેક્ટ 0 નથી થયો. જો પહેલા 0 માંથી 15, 24, 27, 24, 15, 0. અહીંયા 0 થયો. 0 થયો પછી વેગ આવશે માઇનસ. કેવો આવશે? માઇનસ. મતલબ ત્યાંથી પદાર્થે શું લઈ લીધી? પલટી. યુટર્ન માર્યો. શું માર્યો? યુટર્ન. એક વખત યુટર્ન લાગે એટલે અંતર અને સ્થાનાંતર બદલાઈ જાય. અંતર અને સ્થાનાંતર બદલાય. હું ખાલી એક વસ્તુ ઇમેજિન કરાવું. સપોઝ અહીંયાથી હું ગતિની શરૂઆત કરું છું. હા કે ને? અહીંયા વેગ 0 ક્યારે થાય છે? અહીંયા આ દાખલામાં વેગ 0 ક્યારે થાય છે? 6 સેકન્ડ. તો હું 6 સેકન્ડ સુધી માન લે મેં ગતિ કરતા 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 માન લે કે 15 મીટર અંતર કાપ્યું. કેટલું કાપ્યું? 15. તો 6 સેકન્ડ સુધી હું અંતર પૂછું તો કેટલું? 15. સ્થાનાંતર પૂછું તો કેટલું? 15. કોઈ ચેન્જ છે નહીં. પણ હવે માન લે હું એમ કહું 8 સેકન્ડ. કેટલી સેકન્ડ? 8. તો 6 સેકન્ડ આમ જવાની થઈ. અરે હા કે ને? પછી 8 સેકન્ડે ફરી પાછો ક્યાં આવ્યો છું? રિટર્ન. ના ખબર પડી? જો હું સમીકરણમાં x નું જે સમીકરણ છે આપણી પાસે આગળની સ્લાઇડમાં હું 8 સેકન્ડ મૂકું તો 8 જે મળશે એ મને સ્થાનાંતર મળશે કે અંતર મળશે? સ્થાનાંતર. અંતર મળશે નહીં. અંતર માટે મારે આમ જવાનું બી ગણવું પડે અને રિટર્ન આવ્યા એ પણ ગણવું પડે. ના ખબર પડી? ચલો માની લો કે આની અંદર તમને એમ કીધું કે 8 સેકન્ડે મેળવો તો x નું સમીકરણ શું છે આપણી પાસે? 9t² - t³. કેટલું છે? 9t² - t³. ના ખબર પડી? આમાં હું તમને એમ કહું કે 6 સેકન્ડે સ્થાનાંતર મેળવો. કેટલી સેકન્ડે? 6 સેકન્ડ. તો 6 સેકન્ડે સ્થાનાંતર મળશે? 6 સેકન્ડે. અચ્છા એક મને કે 6 સેકન્ડ માટે સ્થાનાંતર ને અંતર સમાન હશે કે અલગ અલગ હશે? સમાન હશે. કેવા હશે? સમાન.
કારણ કે 6 સેકન્ડ સુધીમાં એણે ડાયરેક્શન ચેન્જ કરી નથી. 6 સેકન્ડમાં ડાયરેક્શન નથી ચેન્જ થઈ એટલે અંતર અને સ્થાનાંતર બે કેવા આવશે? સમાન. પણ જેવો સપોઝ માન લે કે 6 માંથી 7મી સેકન્ડ થાય એટલે પદાર્થે હું લઈ લીધો યુટર્ન. તમે હજુ છે ને પ્રેક્ટિકલી સમજતા જ નથી, ખાલી સિમ્પલ વસ્તુ છે. અહીંયાથી હું ગતિ કરવાની શરૂઆત કરું છું, 1, 2 અને 3 કદમ ચાલ્યો, માન લો 3 મીટર થયું. કેટલું થયું? અત્યાર સુધી મેં ડાયરેક્શન ચેન્જ કરી તો સ્થાનાંતર કેટલા મીટર? 3. અંતર કેટલા મીટર? 3. હું ડાયરેક્શન ચેન્જ કરું ખાલી એક જ કદમ લઉં છું. કેટલું? 1. સ્થાનાંતર કેટલું? 2 મીટર. કેટલું થઈ ગયું? કારણ કે વિરુદ્ધ દિશામાં આવ્યું. અંતર કેટલું? 3 જવાનું અને 1 આવવાનું. તો જ્યારે પલટી લાગે ત્યારે અંતર અને સ્થાનાંતર બે સેમ હોય, બદલાય છે? બદલાય. આ કેસમાં પલટી કેટલા સમય લાગી? 6 સેકન્ડ. તો 6 સેકન્ડે 6 સેકન્ડ પછી 6.5 લે કે 7 લે કે 8 લે કે 10 લે, સ્થાનાંતર અંતર કેવા આવશે? અલગ. 6 સેકન્ડ સુધી કેવા આવશે? સેમ. તો મેં તને એમ કીધું 6 સેકન્ડે અંતર મેળવો તો કંઈ વાંધો નથી. પણ હું તને એમ કહું કે માન લે 8 સેકન્ડે મેળવો. કેટલી સેકન્ડે? 8 સેકન્ડે અંતર મેળવો. ચલો તો તમારામાંથી કોઈ ટ્રાય કરે 8 સેકન્ડ અંતર મેળવો તો ફટાકથી 8 સેકન્ડે અંતર મેળવો. 6 સેકન્ડે પલટી લાગે છે, 8 સેકન્ડ અંતર મેળવો. જવાબ ખોટા આવવાના ચાન્સીસ વધારે છે, પણ ટ્રાય કરો. ચલો 8 સેકન્ડે અંતર મેળવો તો ફટાક. 8 સેકન્ડે અંતર. એક્સ છે તમારી પાસે અને વી પણ છે. જોકે વીની તમારે જરૂર નહીં પડે. આન્સર આવી જાય તો કહેજો. આવી ગયો કે ને? 120, 136, 120. ચલો ધ્યાન અહીંયા ગણાઈ દઉં છું. ધ્યાન અહીંયા. તમને પલટી જો સમજાઈ ગઈ હોય તો સારી વાત કહેવાય, થોડોક હાર્ડ લેવલનો દાખલો કહેવાય, પણ આવડી જાય તો સારી વાત કહેવાય. 8 સેકન્ડે અંતર પૂછ્યું હતું. 8 સેકન્ડે હું પૂછ્યું હતું? અંતર. તો પહેલાં મને કહે કે 6 સેકન્ડે પદાર્થ ક્યાં છે? 6 સેકન્ડે. જોજે ધ્યાનથી. કેટલી સેકન્ડે ગણીએ છીએ આપણે? ખાલી 6 સેકન્ડ. તો ધ્યાનથી જો. તો હું એમ કહું કે x ઓફ 6 ક્યાં છે? x ઓફ 6. તો x ઓફ 6 6 સેકન્ડ. તો x ના સમીકરણમાં કેટલા મૂકવા પડે? 6. અહીંયા કેટલા આવશે? 9 ઇન્ટુ કેટલા આવશે? 6 નો વર્ગ કેટલો આવશે? 36 માઇનસ અહીંયા કેટલો આવશે? 6 નો ક્યુબ 216. ચલો બોલો આન્સર કેટલો આવે છે? 36 9 માઇનસ 216 108. તો અહીંયા એવા 108 મીટર. આટલું કર્યું છે કોઈ? આટલું નથી કર્યું એટલીસ્ટ. આટલું કેટલાય કર્યું? આ શું મેળવું કહેવાય? 6 સેકન્ડનું સ્થાન. 6 સેકન્ડે પદાર્થનું સ્થાન કેટલા મીટરે છે? 108. 0 સેકન્ડે પદાર્થ ક્યાં હતો? જો x ઓફ 0 કેટલા હતા? 0.
એટલે 0 સેકન્ડે પદાર્થ 0 પર હતો. માની લો હું અત્યારે 0 પર છું. ક્યાં છું? 0. 1 2 3 4 5 અને 6 સેકન્ડે મેં જોયું કે સ્થાન છે 108. કેટલું છે? 108. મતલબ શું થયો? એનું અંતર 108 અને સ્થાનાંતર પણ 108. ના ખબર પડી? હવે કેટલી સેકન્ડ છે? ટોટલ કેટલી સેકન્ડે મેં પૂછ્યું હતું? 8. આ તો 6 જ થયું. હવે 8 સેકન્ડનું જોઈએ. એક્ઝેક્ટલી 108 કેટલા છે? એક્ઝેક્ટલી 108 બોલતો. 108 એટલે 8 મૂકવાના એટલે 9. અહીંયા કેટલો આવશે તમારી પાસે? 8 નો વર્ગ કેટલો આવશે? 64. માઇનસ અહીંયા 8 નો ક્યુબ કેટલો આવશે? કેટલો? 500 ને ચલો આન્સર લાવો. કેટલો આવે છે? તો 64 મીટર. ના ખબર પડી? તો હકીકત તમને હું સ્થાનાંતર પૂછું. શું પૂછું? સ્થાનાંતર. અહીંયા કહાનીને સમજ. શરૂઆત ક્યાંથી કરી હતી? 0 થી. 0 થી પદાર્થ પહેલા કેટલા મીટર સુધી ગયો? 108. આ 108 મીટર થી પાછો ક્યાં આવ્યો? 64. ના ખબર પડી? તો સ્થાનાંતર પૂછું તો એને કહાની આવી રીતે થઈ. આખો રસ્તો જો ને તો શરૂઆત ક્યાંથી કરી? 0 થી. માની લે કે આ સાઈડ થી આપણે દર્શાવીએ કે 0 થી શરૂઆત કરી. ક્યાં સુધી ગયો? 108. 108 થી ક્યાં આવ્યો? રિટર્ન. અને ક્યાં આવી ગયો? 64. તો હું તને સ્થાનાંતર પૂછું તો સ્થાનાંતર કેટલું છે? 64. પણ હું તને એમ કહું અંતર તો જવાનું કેટલું? 108. આવ્યો કેટલો? આવ્યો ખરેખર આ તો બે સેમ જ છે એટલે 64 નહીં. 108 માઇનસ 64 કેટલા થશે? 108 માઇનસ 64 તો ગયો કે? હા અરે હું ખાલી આ બેનો ગેપ દર્શાવું છું તમને કેટલો છે. માની લો કે અહીંયા છે 100. કેટલા છે? અહીંયા 70 મીટર આવ્યો તો કેટલું ચાલ્યો હોય? 30 ચાલ્યો હોય ને. ખબર પડી કે ન પડી? તો અહીંયા 108 માઇનસ 64 એટલું અહીંયા ચાલ્યો. સમજાય છે? તો બોલો 108 માઇનસ 64 કેટલા થશે? તો એનો મતલબ એ 44 મીટર અહીંયા ચાલ્યો. ના ખબર પડી? સમજાય છે? તો ગયો ત્યારે કેટલું ચાલ્યો? 108. હવે એનો પોઈન્ટ કેટલો બતાવે છે? 64. તો રિટર્ન કેટલો આવ્યો? 44. તો ટોટલ તમને હું જો અંતર કહું, શું કહું? અંતર. તો અંતર કેટલું થશે એનું ટોટલ? 108 જવાનું અને પ્લસ 44 આવવાનું. કેટલા આવશે? 152. તો 152 ઇઝ ધ રાઈટ આન્સર. છે કોઈ સાચા? સમજે જનાબ? યુટર્ન એટલે થોડોક માથાનો દુખાવો, બરોબર છે? અને એમાંય તમે આજ ખબર નહીં પણ એટલું બધું આમ એક્સ્ટ્રીમ લેવલનું ધ્યાન હે નહીં. રીઝન જે હોય તે પણ ખરેખર નથી એટલું. પણ કાંઈ વાંધો નહીં, 1-2 વખત પાછી પ્રેક્ટિસ કરજો. આની આ જ વસ્તુ, આ તો વર્કશીટ આખી ચાલતી હોત ને તો આવું બધું ડિસ્કસ ના હોય તો વર્કશીટનો ક્વેશ્ચન પૂરો કરીને જતો રહો. પલટીનો મતલબ છે, તમે આવા એક્ઝામ્પલમાં નથી સમજતા, આમ સિમ્પલ સમજો. માની લો કોઈ અહીંયાથી શરૂઆત કરે, બરાબર છે? ચલો આ સાઈડ જવાનું છે, આપણે આ સાઈડ રાખીએ. માની લો કે અહીંયાથી શરૂઆત કરે અને ફોર એક્ઝામ્પલ ધારો કે એ વ્યક્તિ 5 સેકન્ડે પલટી મારે છે. કેટલી સેકન્ડે? 5. તો 5 સેકન્ડે પલટી મારે તો પેલા 5 સેકન્ડ સુધી જે અંતર કાપશે એ અંતર સ્થાનાંતર બે કેવું? સેમ. પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય? જો 6 સેકન્ડ 5 પછીનું હોય તો. હવે માની લો હું એમ કહું મેં 8 સેકન્ડે પૂછ્યું. કેટલી? 8. તો 5 જવાની. અરે હા કે ના? એમાં માની લો કે 50 મીટર કાપ્યું. કેટલું કાપ્યું? 50. તો એ 50માં કોઈ પ્રોબ્લેમ છે નહીં. તું 8 સેકન્ડે સ્થાન મેળવ્યું ને સ્થાન આવ્યું સપોઝ 30 મીટર. કેટલું આવ્યું? મતલબ એ 8 સેકન્ડે એક્ઝેક્ટલી સ્ટાર્ટિંગથી કેટલા મીટર છે? 30. સ્ટાર્ટિંગથી 30 છે. અરે હા કે ના? તો જવાના કેટલા? 50. આવવાના કેટલા? 20. એટલે ટોટલ કેટલું થશે? 70. ના ખબર પડી? એમ અહીંયા જવાના કેટલા છે? 108. પછી સ્થાન કેટલું બતાવે છે? 64. એ 64 અહીંથી છે કે અહીંથી છે? 0 થી છે. તો 0 થી 64 છે તો 108 થી 64 આવવા માટે કેટલો લાગ્યો? 44. એટલે એડ કર્યું. ના ખબર પડી? ગુડ. આને કહેવાય પલટી. શું કહેવાય? પલટી. પલટીનો ક્વેશ્ચન બને તો થોડુંક સ્ટ્રોંગ થઈ જાય. ચલો 1 થી 30 કાંઈ બાકી? કોઈની કાંઈ ઈચ્છાઓ રહી ગઈ અધૂરી તો બોલ ભાઈ. 27. શું ના ખબર પડી? 27 બોલ. કાંઈક તો હોય ને પ્રશ્ન? હે એટલે કાંઈક હોય ને પ્રશ્ન? શું છે 27માં? શું છે પ્રશ્ન? બોલતો. બસ એક કણ છે, સીધી રેખામાં આગળ વધે છે, આવું આપેલ છે, બરાબર? તમને એમ કહે છે પ્રવેગ 0 હોય ત્યારે એનો વેગ છે કેટલો હશે?
આ દાખલો આપણે એક્ઝામમાં કરાવેલો છે. મતલબ તમારું ના તો એક્ઝામમાં ધ્યાન હતું, ના એનો તમે વિડીયો લેક્ચર જોયો છે, ના તમે આનું જોયું છે. સમજી ગયા ને તમે? સારું, ચાલો ધ્યાન. અહીંયા આનો પ્રવેગ શૂન્ય કરવો છે. પહેલા તો પ્રવેગ મેળવવો પડશે ને, તો પહેલા વેગ મેળવો. તો વેગ કેટલો છે તમારી પાસે? વેગ છે તમારી પાસે, ચલો વેગ મેળવો એટલે 3t² - 12t + 3. ના ખબર પડી? આ શું મળ્યું આપણને? વેગનું સમીકરણ. તમને વેગ જ જોઈએ છે, પણ ક્યારે જોઈએ છે? જ્યારે પ્રવેગ શૂન્ય. તો આપણને એને જ ખબર પ્રવેગ ક્યારે શૂન્ય હોય. તો પહેલા શું મેળવવું પડશે? ક્યારે પ્રવેગ શૂન્ય. તો પહેલા પ્રવેગ મેળવો. તો પ્રવેગ A = કેટલા આવશે? 60 - 12. આને કેવો કરી દેવાનો છે? 0. -12 આ સાઈડ આવે તો પ્લસ. તો 60 = કેટલા આવશે? 12. તો t = કેટલા આવશે? 2 સેકન્ડ. આનો મતલબ એમ થયો કે પ્રવેગ ક્યારે શૂન્ય થશે? 2 સેકન્ડ. ત્યારે તમને કીધું છે વેગ મેળવો. તો 2 સેકન્ડને કેમાં મૂકવા પડશે? વેગમાં. વેગનું સમીકરણ છે તમારી પાસે, એમાં 2 મૂકી દો એટલે એને કહેવાય v(2). શું કહેવાય? v(2). v(2) મેળવો એટલે 2 નો વર્ગ 4, 4 3 12. અહીંયા 2 મૂકો એટલે -12 2 24 અને પ્લસ કેટલા આવશે? 3. 12 - 24 -12 + 3 -9. તો આન્સર શું આવશે? ડેલી. ના ખબર પડી? ઓકે, ચલો. તો આટલી હતી આપણી સરસ મજાની વર્કશીટ. હવે જો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે કેટલી વસ્તુઓ, અંતર સ્થાનાંતર જોયું, પછી વેગ અને ઝડપ જોયું, એમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોયું, પછી આપણે આવ્યા તત્કાલીનમાં. કેમાં આવ્યા? તત્કાલ. એટલે સંકલન વિકલનની એન્ટ્રી થઈ. અરે હા કે ના? સ્થાનનું સમીકરણ હોય તો એમાંથી વેગ, વેગમાંથી પ્રવેગ, પ્રવેગ હોય તો પ્રવેગમાંથી વેગ અને વેગમાંથી સ્થાન. ના ખબર પડી? પછી મેં તમને શીખવાડ્યા ગ્રાફ. શું શીખવાડ્યા? ગ્રાફ. ગ્રાફ જોયા તમે બધાએ? ગ્રાફમાં ખબર પડી શું હોય કહાની? અચ્છા, કર્વ જેવો ગ્રાફ હોય તો એનો મતલબ આમ ઉપરની તરફ કર્વ છે તો કન્ટિન્યુઅસલી ઢાળ શું થતો જાય? વધતો જાય. ઢાળ વધતો જાય તો ઢાળની લીધે જે રાશિ હોય એ પણ શું થતી જાય? વધતી. ના ખબર પડી? આ બધી કહાનીઓ છે આપણે જોઈ. ક્લિયર? હજુ એક વખત એનસીઆરટી ની અંદર આનું રિવિઝન આવશે પાછું, એટલે ટેન્શન લેતા નહીં. મેઇન કહાની હતી એ પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણી પાસે એક ટોપિક જે બાકી છે એ છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન. શું છે? ગ્રેવિટેશનલ એક્સેલરેશન. ચલો, તો હવે કહાનીની અંદર ગ્રેવિટેશનલ એક્સેલરેશન ટાઇટલ એવું આપણે લગાવશું અને આપણે આગળ છે એ વધશું. બરોબર? ચલો. ગ્રેવિટેશનલ એક્સેલરેશન ગુજરાતીમાં એને કહેવાય ને, તો ગુજરાતીમાં કહેવાય ગુરુત્વ પ્રવેગ. શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. આમ તો તમને આનો કન્સેપ્ટ વધારે પડતો ખબર પડશે જ્યારે આપણું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ. એમાં કેમાં ખબર પડશે? ગુરુત્વાકર્ષણ. પણ અત્યારે આપણે ખાલી થોડીક એની જરૂર છે પડશે. શું કામ અત્યારે આપણે એને ભણીએ છીએ ખબર? કારણ કે એવું કહેવાય કે ગુરુત્વ પ્રવેગ અચળ છે. કેવો છે? અચળ. ગુરુત્વ પ્રવેગ અચળ એટલે ગુરુત્વ પ્રવેગ એટલે કોનો પ્રવેગ? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના લીધે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના લીધે જે પ્રવેગ મળે એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગને આપણે દર્શાવશું g વડે. શેના વડે દર્શાવશું? g. બરાબર? તો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગને આપણે દર્શાવવાના છીએ g વડે. કોના વડે દર્શાવશું? g. એનું મૂલ્ય છે 9.8 મીટર/સેકન્ડ². કેટલું છે? 9.8 મીટર/સેકન્ડ². નિયર અબાઉટ મેજોરિટી દાખલાઓમાં આપણે લેશું 10. શું લેશું? 10. એટલે 10 મીટર/સેકન્ડ². અમુક દાખલાઓમાં આનું મૂલ્ય લેવડાવશે આપણી પાસે π². શું લેવડાવશે? π². ના ખબર પડી? અમુક દાખલાઓની અંદર હશે π². ઓકે, તો 3 મૂલ્યો આપણી પાસે વારંવાર ક્યાંક ને ક્યાંક આવશે. સૌથી વધુ આપણે જો સારા દાખલાઓ હશે તો 10 અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક હોય, મતલબ ભાગ ચાલતો એવું કંઈક હોય તો 9.8. કોઈ પાય વાળો દાખલો હોય તો એની અંદર શું લેશું? π². તો g ની કેટલી વેલ્યુ છે તમારી પાસે? 3. એક છે 9.8, એક છે અને એક છે π². કામ શું છે ગુરુત્વ પ્રવેગનું? પ્રવેગનું કામ શું હોય? વેગમાં ફેરફાર કરવો. હું તમને એમ કહું મારી પાસે એક પ્રવેગ છે 5. કેટલો છે? 5. એ 5 હું કોઈ પણ પદાર્થને આપું તો શું કરે? એમાં એના વેગમાં શું કરે? ફેરફાર. માની લે આ પેન એમને પડેલી છે. અરે હા કે ના? આને હું પ્રવેગ આપું છું 5 મીટર/સેકન્ડ². મતલબ દર સેકન્ડે પેનના વેગમાં 5 મીટર/સેકન્ડનો શું થશે? વધારો. ના ખબર પડી? તો પહેલી સેકન્ડે વેગ કેટલો થઈ જશે? 5. બીજી સેકન્ડે કેટલો થઈ જશે? 10. ત્રીજી સેકન્ડે કેટલો થઈ જાય? એટલા માટે કન્ટિન્યુઅસલી વેગ શું થતો જાય? વધતો જાય. ના ખબર પડી?
હું તમને એક સીધું સાદું એક્ઝામ્પલ આપું. માની લો કે તમે ખુદને ઇમેજિન કરો કે તમે કોઈ 15 માળની બિલ્ડિંગના ટોપ ટેરેસ ઉપર ઊભા છો અને ત્યાંથી તમે એક બોલને ખાલી આમ કરીને મૂકી દો, છોડી દો. સર હા કે ને? નીચે તમારો ફ્રેન્ડ છે એને કેચ કરવાનું છે, હા કે ને? એક છે તમે 15મા માળે છો, ત્યાંથી આમ કરીને આમ છોડો છો અને એને કેચ કરવાનું છે. એક છે તમે સપોઝ બીજા માળે છો, ત્યાંથી કેચ કરવાનું. કયો કેચ ઈઝી હશે? બીજામાં. કેમ? બીજામાં એવું શું હશે જે પહેલામાં નહીં હોય? બીજામાં સ્પીડ કે બોલ બે સેમ છે, પણ બીજાની અંદર સ્પીડ કેવી હશે? ઓછી. જ્યારે પહેલાની અંદર સ્પીડ કેવી હશે? વધારે. શું કામ? કોઈક તો કંઈક તો હશે ને ફરક, કારણ કે એને ગુરુત્વ પ્રવેગ વધારવા. આપણે 10 થી ગણતરી કરીએ. કેટલાથી? 10. તો હું અહીંયાથી ખાલી એક મારી હાથમાં સપોઝ માની લો પેન, બોલ કંઈ પણ વસ્તુ છે, હું આમ કરીને આમ છોડ દઉં. અરે હા કે ને? મેં જ્યારે છોડ્યો ત્યારે મેં કંઈ વેગ આપ્યો નથી. મેં તો ખાલી જસ્ટ છોડ. વેગ ક્યારે આપ્યો કે હું આમ ઘા કરું? અરે હા કે ને? સપોઝ માની લો આમ કરીને આમ ઘા કરું તો મેં વેગ આપ્યો કે, પણ મેં કાંઈ આપ્યો નથી. મેં આમ કરીને આમ છોડી દીધો. ખરેખર છોડી દીધો. નિયમ પ્રમાણે એ બોલને ત્યાં ને ત્યાં રહેવું જોઈએ. ખબર પડે છે? નો ડાઉટ. તમે એવું વિચાર્યું ન હોય, બાકી નિયમ પ્રમાણે એને હજી આપણે કશું નથી કર્યું ત્યાં રહેવું, પણ રહેશે નહીં. કારણ કે એની પાસે એને લાગે છે ગુરુત્વાકર્ષી બળ. શું લાગે છે? ગુરુત્વાકર્ષી. કોઈ પણ પદાર્થને બળ લાગે એટલે પ્રવેગ જનરેટ થાય. શું જનરેટ થાય? પ્રવેગ, એક્સેલરેશન. એ આપણે શીખીશું આની પછીનું ને પછીનું જે ચેપ્ટર છે એની અંદર, જ્યારે આપણે બળ શીખીશું ત્યારે. અરે હા કે ને? અત્યારે એવું સમજો કે પદાર્થને મેં પૃથ્વીના સાનિધ્યમાં ગમે ત્યાં રાખેલો છે, પૃથ્વીના કોન્ટેક્ટ આજુબાજુ ગમે ત્યાં છે, તો એને એક પ્રવેગ મળશે ને મળશે, અને એ છે ગુરુત્વ પ્રવેગ. માની લો 10 છે. કેટલો છે? 10. તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હું આ પેનને છોડ દઉં, 1 સેકન્ડ પછી મેં પકડી લીધી. કેટલો વેગ હશે પેન મને મળશે ત્યારે? 10. 2 સેકન્ડ પછી પકડીશ તો 20. 3 સેકન્ડ પછી પકડીશ તો 30. ખબર પડે છે હું શું કહું છું? આ ફ્રીમાં આપણને મળે છે. આનો કોઈ ચાર્જ છે નહીં. જીનો કોઈ ચાર્જ છે નહીં. ફ્રીમાં છે. કેવું છે? ફ્રીમાં. ખબર પડી ને? દર સેકન્ડે વેગ કેટલો વધતો જાય? 10 10 10. 9.8 ગણો એક્ઝેક્ટ, પણ ગણતરી માટે આપણે ઓલી બોલ હા કે ને? તો જીનો જે સંબંધ છે એ કોના જોડે છે? વી જોડે. કોના જોડે? વી જોડે. ખબર પડે છે હું શું કહું છું? જીનો જે સંબંધ છે કોના જોડે છે? વી જોડે. ગ્રેવિટી, જીની એન્ટ્રી થાય એટલે વેલોસિટી ચેન્જ થાય. બોલ હા કે ના? એટલે જી અને વી કેવી રીતે કમ્બાઈન છે આપણને ખબર હોવી જોઈએ. બસ આપણે દાખલાઓમાં ખાલી એ જ ગણવાનું છે કેવી રીતે ચેન્જ થશે. સમજાય છે હું શું કહું? જીના લીધે વીમાં કેવા ચેન્જીસ થાય છે એ આપણે જોવાનું છે. બોલ હા કે ના? ચલો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, માની લો કે અહીંયાથી મેં કોઈ એક સપોઝ માની લો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થને હું કોઈ અમુક ઊંચાઈથી છોડું છું. અરે હા કે ના? જો અમુક ઊંચાઈથી છોડું તો એ ધીમે ધીમે ક્યાં આવશે? નીચે. જેમ જેમ નીચે આવશે એનો વેગ ઘટતો જશે. બોલ હા કે ના? શું થશે? વધશે. એવી રીતે હું તમને એમ કહું, જેમ જેમ અહીંયાથી મેં કોઈ પદાર્થને ઉપરની તરફ ઘા કર્યો આમ કરીને આમ, બોલ હા કે ના? તો વેગ શું થતો જશે? શું કામ ઘટ્યો? કારણ જીના લીધે તો વધવો જોઈએ ખરે, કારણ કે અહીંયા જી અને વી બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે. જ્યારે તમે પદાર્થને ઉપર ઘા કર્યો તો વેલોસિટી કઈ તરફ છે? ઉપરની તરફ. ના ખબર પડી? પણ જે ગુરુત્વ પ્રવેગ છે કઈ તરફ છે? નીચે. તો જે એને વધારો કરવાનો હતો એને બદલે હવે શું કરશે? ઘટાડો. તો જેને આપણે પ્રવેગ કહેતા તે હવે શું છે? પ્રતિપ્રવેગ. તો જીના બે સ્વરૂપ છે, કાં તો એ પ્રવેગ હોઈ શકે ને કાં તો પ્રતિપ્રવેગ હોઈ શકે. ખબર પડે દરેકને હું શું કહું છું? પતિ નહીં, પ્રતિપ્રવેગ. શું હોઈ શકે? પ્રતિપ્રવેગ. તો કાં તો પ્રવેગ હશે ને કાં તો શું હશે? પ્રતિપ્રવેગ. જો પ્રવેગ હોય તો આપણે એને જી ગણશું. શું ગણશું? જી. અને જો પ્રતિપ્રવેગ હોય તો આપણે એને ગણશું માઇનસ જી. શું ગણશું? માઇનસ જી. એને લીધે વેલોસિટી ઘટશે. શું થશે? ઘટશે. આ જ કહાનીને આધારિત તમારા જે 4 સમીકરણો તમે લખ્યા છે, 4 સમીકરણોને ફરીથી આપણે યાદ કરવાના છે. શું કામ યાદ કરવાના? જે 4 સમીકરણ હતા એ શેના હતા? અચળ, પ્રવેગી, રેખીય ગતિના સમીકરણ. યાદ છે બધાને? તો અચળ, પ્રવેગી, રેખીય ગતિના સમીકરણો શું હતા? ચલ આખું લખું છું. અચળ, પ્રવેગી, રેખીય ગતિના સમીકરણ. તો અચળ પ્રવેગીના સમીકરણો. પહેલું સમીકરણ શું હતું આપણી પાસે? v બરાબર v0 પ્લસ 8. બીજું સમીકરણ હતું આપણી પાસે d બરાબર હાફ at સ્ક્વેર. ત્રીજું સમીકરણ હતું તમારી પાસે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2a. અને ચોથું સમીકરણ હતું તમારી પાસે d ઇક્વલ્સ ટુ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. આ ભાઈબંધ કોણ હતું? એના. આ કોણ હતું? આ કોણ હતું? અને આ કોણ હતું? 2 ઇન્ટુ t. 2 ઇન્ટુ 2 એટલે 4 ઇન્ટુ 2 એટલે 8. 8 ઇન્ટુ 2 એટલે 16. 16 ઇન્ટુ 2 એટલે 24. 24 ઇન્ટુ 2 એટલે 48. 48 ઇન્ટુ 2 એટલે 120. 120 ઇન્ટુ 2 એટલે 400. 400 ઇન્ટુ 2 એટલે 800. 800 ઇન્ટુ 2 એટલે 24. 24 ઇન્ટુ 2 એટલે 48. 48 ઇન્ટુ 2 એટલે 24. 24 ઇન્ટુ 2 એટલે 48. 48 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 ઇન્ટુ 2
આ સેમ વસ્તુ જો અચળ પ્રવેગ માટે હોય તો આપણો ગુરુત્વ પ્રવેગ બદલાય છે કે અચળ છે? બદલાય છે કે અચળ છે? અચળ છે. કેટલો છે? હંમેશા 9.8, હંમેશને માટે અચળ. તો એની માટે પણ આ બધા સમીકરણો આપણે વાપરી શકીએ. ના ખબર પડી? કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ માટે હું ગુરુત્વ પ્રવેગના સમીકરણ, આ જ સમીકરણો એમાં વાપરી શકું. શું કામ? આમાં પ્રવેગ છે એ કેવો છે? અચળ. ગુરુત્વ પ્રવેગનો પ્રવેગ પણ કેવો છે? અચળ. તો જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં શું આવશે? જી. શું આવશે હવે? જી. જીના બે ઓપ્શન છે. જો સપોર્ટમાં હોય તો પ્લસ અને ઓપોઝમાં હોય તો માઇનસ. સપોર્ટમાં હોય તો પ્લસ અને ઓપોઝમાં હોય તો તમારે જી પ્લસ મૂકો કે માઇનસ મૂકો એ ડિપેન્ડ કરશે વી પર. કોના પર? વી પર. જો વી છે એની ડાયરેક્શનમાં જી હોય તો કેવો લેવાનો? પ્લસ. નથી ડાયરેક્શનમાં, ઓપોઝિટ છે તો માઇનસ. ના ખબર પડી? આપણે અત્યારે આવું રાખશું. પ્લસ માઇનસમાં કન્ફ્યુઝન કરવાની છે નહીં. જો બે સેમ ડાયરેક્શનમાં હોય તો પ્લસ, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો માઇનસ. વેરી ગુડ. ચલો ઠીક છે. તો અહીંયા આપણે લખવાની શરૂઆત કરીએ. અત્યારે આપણે એવું માનીએ છીએ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. કેવી ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ. તો એમાં ખાલી લખીને દાખલા વખતે આપણે એવું માનશું નહીં, આપણે એને જોશું એક વાર. ચલો એ પ્રમાણે લખાવું તો પહેલું સમીકરણ શું થઈ જશે? v = v0 માઇનસ gt. ના ખબર પડી? આનો મતલબ કે પદાર્થનો વેગ અને પ્રવેગ બંને એકબીજાની કેવી દિશામાં છે? વિરુદ્ધ. ના ખબર પડી? ચલો પછી બીજું સમીકરણ લખાવું તો બીજું સમીકરણ શું આવશે? d = v0t માઇનસ હાફ gt². નોર્મલી આપણે આ સમીકરણ જ્યારે વાપરશું ત્યારે d ની જગ્યાએ h હશે. કોણ હશે? h. h એટલે ઊંચાઈ. h એટલે ઊંચાઈ. કારણ કે અહીંયા આપણે બે જ પ્રમાણના દાખલા ગણવાના. કાં પદાર્થ ઉપર જતો હશે ને કાં પદાર્થ નીચે આવતો. ઉપર જતો હશે તો બી હાઇટ મેળવવાનું થશે, નીચે આવતો હશે તો બી હાઇટ મેળવવાનું થશે. એટલે આપણે ડી ની જગ્યાએ શું કરી નાખીએ છીએ? h. તો સમીકરણ બનશે h = v0t માઇનસ હાફ gt². ત્રીજું આવશે એ શું આવશે? v² માઇનસ v0² = માઇનસ 2gh. ના ખબર પડી? ખબર પડે કે દરેકને? ઓકે ચલો ઠીક છે. આગળ વધો તો ફોર્થ ઉપર આવશે. ફોર્થમાં કોઈ ચેન્જ આવશે ના, ખાલી એક h લખવું એ લખી ગયા. h = v + v0/2 × t. રેડી? સૂત્રો ખાલી તમને સમજાવવા માટે લખેલા છે, બાકી આ પ્રમાણે વાપરવાના છે ના. દાખલો તમને કહેશે કઈ રીતના વાપરવાના છે. બોલ હા કે ના? અચળ આ જે ગતિ છે, ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જે ગતિ થાય, બોલતો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જે ગતિ થાય એ ગતિ અચળ પ્રવેગી ગતિ હોય. કેવી હોય? અચળ. એટલે એ ગતિમાં આ ચાર સમીકરણ બિંદાસ વાપરી શકું. બોલ હા કે ના? આ સિવાય મને 3 ગ્રાફ, અચળ પ્રવેગી ગતિના મેં તમને 3 ગ્રાફ શીખવાડ્યા છે. ધ્યાનથી જો તો તને ખબર પડે. જો એ ગ્રાફ a વર્સિસ t નો ગ્રાફ હોય, કોનો ગ્રાફ હોય? a વર્સિસ. તો ગ્રાફ આમ આવતો. તારે હા કે ના? આ ગ્રાફ આમ આવે એનો મતલબ સમય બદલાય છે પણ પ્રવેગ બદલાતો નથી. એટલે આને અચળ પ્રવેગ કહેવાય. કેવો કહેવાય? અચળ. પછી બીજો v વર્સિસ t નો ગ્રાફ હતો, તમને યાદ હોય તો સુરેખા. તો કેવો હતો? સુરેખા. તો આ બી શું કહેવાય? અચળ પ્રવેગી. અને x વર્સિસ t નો ગ્રાફ હોય અને જો અચળ પ્રવેગી હોય તેનો ગ્રાફ આવે પેરાબોલા. શું આવે? પરવલય. કેવો આવશે? પરવલય. તો આ કયો ગ્રાફ થયો? x વર્સિસ t. ના ખબર પડી? આ અચળ પ્રવેગી ગતિ. હું ગુરુત્વ પ્રવેગની માટે વાત કરું તો આ જ ગ્રાફ આવા જ આવશે કે કઈ બદલાશે? બદલાશે. શું બદલાશે ખબર? આમાં પ્રવેગ પ્લસ છે. કેવો છે? આમાં આપણે કેવો આવશે હવે? માઇનસ. તો હું ગુરુત્વ પ્રવેગ માટેના ગ્રાફ તમને ડ્રો કરી દઉં તો ગુરુત્વ પ્રવેગના ગ્રાફ છે આ રીતે આવશે. ના ખબર પડી? અહીંયા જે આમ હતું આમ જ આવશે સુરેખ. ખબર પડે છે? કયો હશે? a વર્સિસ t. સમજાય છે? ઉપર હતો એની જગ્યાએ ક્યાં આવી ગયો? નીચે. કારણ કે અહીંયા લખીએ કઈ માઇનસ 9.8. કેટલો આવશે? માઇનસ 9.8. ના ખબર પડી? ચલો આગળ વધો. હવે તો કે પાછા અહીંયા આવો તો અહીંયા કેવો આવશે ગ્રાફ? બોલતો અહીંયા સુરેખા જ આવશે પણ આ રીતે આવશે. કોણ હશે? v વર્સિસ t. આનો ઢાળ લઉં તો શું મળે? v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ લઉં તો શું મળે? અરે v વર્સિસ t નો ઢાળ પ્રવેગ. v વર્સિસ t નો ઢાળ શું આપે? પ્રવેગ. તો v વર્સિસ t નો ઢાળ છે હું લઉં તો શું આવશે? પ્રવેગ. અહીંયા લઉં તો અહીંયા ગુરુત્વ પ્રવેગ. કોણ છે? ગુરુત્વ પ્રવેગ. તો આના ઢાળનું મૂલ્ય હશે 9.8. કેટલું હશે? 9.8. અહીંયા હું દર્શાવું x વર્સિસ t નો ગ્રાફ છે તો x વર્સિસ t નો ગ્રાફ કેવી રીતના આવશે? તો કે આ રીતે. અરે હા કે ને? અહીંયા કોણ છે? x અને અહીંયા કોણ છે? t. અહીંયા તમારે h કરવું હોય તો h કરી શકો અથવા y કરી શકો. શું કરી શકો? y. નોર્મલી આપણે ઊંચાઈને કાં તો y વડે દર્શાવશું કાં તો શેના વડે દર્શાવશું? h વડે. ના ખબર પડી?
તો આ થઈ ગયું ગુરુત્વ પ્રવેગ. શું થઈ ગયું? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ માટે 2-3 કહાની તમને યાદ હોવી જોઈએ, સમજેલી હોવી જોઈએ. અત્યાર સુધીમાં હું શીખા, જેમ તમારો સાદો પ્રવેગ છે એમ જ કોણ છે? ગુરુત્વ. ફરક એટલો છે, સાદા પ્રવેગને તમે બંધ કરી શકો, આનું બંધ થાય નહીં. ગુરુત્વ પ્રવેગને તમે કેન્સલ કરી શકો નહીં. એક વખત ગતિ થાય એટલે જી લાગશે ને લાગશે. જીને દૂર કરી શકાય ના. ગુરુત્વ પ્રવેગનું કશું થઈ શકે નહીં. ગણતરી કરવાની, બીજું કાંઈ થાય નહીં. બીજા બધા પ્રવેગ આવે ને જાય, પણ જી આવે પછી જાય. ખબર પડી દરેકને હું શું કહું છું? ઓકે. જી પૃથ્વી પર ગમે ત્યાં હો, ગુરુત્વ પ્રવેગ લાગે ને, જી આવે ને, અને વીમાં ચેન્જીસ થાય. બોલ હા કે ના? એટલે જી વી. ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો ધ્યાન અહીંયા હશે બધા. આગળ વધો હવે. બસ હવે હજી ગણવાનું છે. તો એટલે તમને ખાલી હકીકત કહું છું, લે જીની અંદર તમે કંઈ જીના મૂલ્યમાં કંઈ તમારાથી ચેન્જ થાય ને, જેમ જીના લીધે બાકી બધું ચેન્જ થાય. બોલ હા કે ના? જીમાં કંઈ ચેન્જ થાય ને. ચલો ધ્યાન અહીંયા હશે. તો હવે કહાની સમજે. ધ્યાન અહીંયા. તમારે 2 કહાની યાદ રાખવાની છે. વ્યવસ્થિત ધ્યાનથી જો, 2 કહાની યાદ રાખવાની. રાત્રે 2 વાગે પૂછું ને તો પણ બરોબર, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. બસ પૂછીશ હવે, પછી અહીં ધ્યાન આપો. છો માની લો કે આ જમીન છે. શું છે? જમીન. ગ્રાઉન્ડ છે. શું છે? ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ પરથી તમે કોઈ પદાર્થને ઉપરની તરફ ઘા કરો. શું કરો? ઘા કરો. તો તમારે પ્રારંભિક વેગ આપવો પડે કે ના આપવો પડે? કે ના આપો તોય જતો રહેવું પડે એવું? તો માની લો કે મેં અહીંયા પદાર્થને ઘા કર્યો ઉપરની તરફ v0 વેગથી. કેટલા વેગથી? અને એ તારે પદાર્થ ઉપર જાય છે, જાતો જ જશે કે ઉભો રહેશે? તો આમ જતા સપોઝ માની લો અહીંયા સુધી પહોંચ્યો ને મેં જોયું કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યો, તો ભાઈબંધ પહોંચ્યો h ઊંચાઈ સુધી. કેટલી ઊંચાઈ સુધી? h. અચ્છા, h થી ઉપર જતો તો એને નહીં કહેવાય મહત્તમ ઊંચાઈ. શું કહેવાય? મહત્તમ. મતલબ પદાર્થ આનથી ઉપર જશે ના. ખબર પડી? તો અહીંયાથી પદાર્થ ગતિ કરતો અહીં સુધી પહોંચી ગયો. અચ્છા, અહીંથી ઉપર કેમ ના ગયો? કારણ કે ન્યાયનો વેગ 0 થઈ ગયો. કેટલો થઈ ગયો? જી. ના ખબર પડી? માની લે મેં અહીંયા 50 મીટર પર સેકન્ડ આપ્યો. કેટલો આપ્યો? મેં આ પેનને ઘા કરી કેટલાથી? 50. તો પહેલી સેકન્ડ પછી વેગ કેટલો હશે? 40. કેટલો હશે? 40. શું કામ? કારણ કે 1 સેકન્ડમાં જી એ કેટલો ઘટાડો કર્યો હશે? 10. કારણ કે જી થી એ દૂર જઈ શકે જાય તો વેગ ઘટી જાય. શું થાય? ઘટતો એક સમય કેવો થઈ જાય? 0. પછી પાછું ક્યાં આવવું પડે? પૃથ્વી પાસે, જી પાસે ને હોશિયાર. ચાલો, ખ્યાલ આવે મારો કહેવાનો મતલબ છે? મતલબ કે એનો વેગ ઘટશે. શું થશે? ઘટશે. તો અહીંયા મેં 50 આપ્યો, પહેલી સેકન્ડે કેટલો ઘટશે? ઘટશે કેટલો? 10. વધશે કેટલો? 40. 40 થી કેટલો થશે? 30. 30 પછી 20. 20 પછી 10 પછી 0. જે સમયે 0 થશે ને ત્યારે પદાર્થને એક મોમેન્ટ માટે, એક ક્ષણ માટે સ્થિર થશે. કેવો થશે? સ્થિર. અને અહીંયા પલટી મારશે. શું કરશે? પલટી. અત્યાર સુધી આ પદાર્થ ક્યાં જતો હતો? ઉપર. એક મોમેન્ટ માટે સ્થિર થશે ને પછી ક્યાં આવશે? નીચે. ના ખબર પડી? તો એક મોમેન્ટ માટે સ્થિર થશે. સ્થિર થાય ત્યારે જે એની ઊંચાઈ હોય એને કહેવાય એની મહત્તમ ઊંચાઈ. એનાથી વધારે ઊંચાઈ હોઈ શકે નહીં. ના ખબર પડી? તો અહીંયા હું તમને એમ કહું, અહીંયા એનો અંતિમ વેગ કેટલો હશે? તો અંતિમ વેગ હશે 0. કેટલો હશે? 0. આની ઉપર મારે છે ને ઊંચાઈ મેળવવી. શું મેળવવી છે? ઊંચાઈ. અચ્છા, મને કોઈ કહેશે કે અત્યારે જે વેગ છે તમારી પાસે, એ વેગ આ જે તમે વેગ લખ્યો છે એ વેગ કઈ તરફ છે? ઉપરની તરફ. ના ખબર પડી? અને તમને હું એમ કહું કે આનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે v0. અંતિમ વેગ કેટલો છે? તો કે 0. આ કહાની ખબર પડી ગઈ? હવે સપોઝ માની લો એ જ રીતે હું તમને દર્શાવું, અહીંયાથી મેં કોઈ પદાર્થને આમ છોડ્યો, મતલબ અહીંયાથી પદાર્થને મેં છોડ્યો, તો એ ક્યાં આવતો હશે? નીચે. છોડ્યો એટલે મેં મુક્ત કરી દીધો. શું કરી દીધો? મુક્ત. મેં કશો વેગ આપ્યો નથી, પણ જીના લીધે એને વેગ મળશે. ના ખબર પડી? તો તમને આ કેસની અંદર તમને એક નાની, મારે ખરેખર તમને સૂત્રો જ દર્શાવી દેવા, પણ સૂત્રો આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું, પણ તમને હું જેટલું સમજાવવા માંગુ છું એટલું સમજી લો. પેલા જો કે અહીંયાથી પદાર્થને તમે માની લો 100 મીટર પર સેકન્ડથી ફેંકો. કેટલાથી? 100 થી ફેંકો તો 100 ની ઘટતી 99, 98, 97, 96 એમ થતું જશે ને કન્ટિન્યુ. ઘટતા કેટલું થઈ ગયું? 0 થઈ જાય. પણ ન્યા રહેશે પદાર્થ કે નીચે આવશે? જેમ નીચે આવશે એમ પાછું 1 2 3 4 5 6 પાછું વધતો જશે. અરે હા કે ના? જો એર રેઝિસ્ટન્સ ના હોય, જો હવાનો અવરોધ
ના હોય. અને આપણે હંમેશને માટે એર રેઝિસ્ટન્સને ગણશું નહીં, હવાના અવરોધને ગણશું નહીં. ના હોય તો જે બિંદુ પર ઉપર જતા વેગ હતો એટલો જ વેગ પાછો નીચે જતા હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. માની લો કે મેં આને 100 મીટર પર સેકન્ડથી ફેંકો, કેટલાથી 100, અહીંયા પહોંચ્યો ને મેં જોયું 75 છે. કેટલો છે? 70. તો અહીંયાથી ઉપર જતા જતા આ પોઈન્ટ ઉપર કેટલો છે? 75. તો જ્યારે અહીંયા જશે, અહીંયા વેગ 0 થશે, પાછો નીચે આવશે તો અહીંયા પહોંચશે ત્યારે પાછો કેટલો હશે? ના ખબર પડી? સમજાય છે મારો કહેવાનો શું મતલબ છે? ઉપર જતા સમયે દરેક બિંદુ પર જે વેગ હતો એટલો જ વેગ પાછો નીચે આવતા હશો ત્યારે હશે. સમજાઈ ગયું દરેકને? આના ઉપરથી આપણે 4-5 સૂત્રો છે બનાવવાના છે. અત્યારે કદાચ બનાવશું તો બી કેટલું બનશે? 1. એટલે આપણે અત્યારે કહાની નથી ખોલતા, આવતીકાલે આના સૂત્રો ડિસ્કસ કરવાના. એ ડિસ્કસ કરશું એટલે આપણા ચેપ્ટરના તમામ ટોપિક પૂર્ણ. ટોપિક બધા પૂરા થઈ જાય પછી આપણે એનસીઆરટી સ્ટાર્ટ કરશું. શું સ્ટાર્ટ કરશું? એનસીઆર. એટલે આવતીકાલથી તમારે ટેક્સ્ટ બુક જોડે રાખવી હોય તો તમે રાખી શકો છો. ખબર પડી ગઈ દરેકને? ઓકે, આજ માટે આટલું જ.